આજે એ સ્તર પર પોતાની ફાઇનાન્શિયલ કેપેસિટી સારી હોવા છતાં, બેકગ્રાઉન્ડ સારું હોવા છતાં એ સ્તર પર નથી પહોંચી શકતી. વાય? શું એના રીઝન હોઈ શકે? Hello my audience, this is your host Akash Ukani and thank you for choosing this particular topic to watch. જો તમે આ પોડકાસ્ટ ક્લિપ માટેનો ફૂલ એપિસોડ જોવા માંગો છો તો તમે અમારી મેઇન યુટ્યુબ ચેનલ સ્કિલ જોગીને સબસ્ક્રાઇબ કરીને તમારી લાઈફ એન્ડ તમારા બિઝનેસમાં વેલ્યુ એડ કરી શકો છો. આવી અવનવી પોડકાસ્ટ ક્લિપ એવરી મંડે, વેનસડે એન્ડ ફ્રાઈડે જોવા માટે જો તમે કદાચ આ અમારી યુટ્યુબ ચેનલ સ્કિલ જોગી ક્લિપ પર નવા છો તો પ્લીઝ અમને સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન માટે બેલ આઇકન પ્રેસ કરો. અને જો તમે ઓલરેડી આ બેલ આઇકન પ્રેસ કરીને સબસ્ક્રાઇબ કરી દીધું છે then enjoy the video. એક એક્ઝામ્પલ હું તમને આપું તો રાણી લક્ષ્મીબાઈ પછી આજે પણ દુનિયા રાણી લક્ષ્મીબાઈને શોધે છે. બરાબર. સ્ત્રીએ પોતે એવું ડિસાઈડ કરી લીધું છે કે સમાજે જે આપેલું છે ને એ ઓકે જ છે. એમને કોઈ કીધું નથી, એમને કોઈએ કીધું નથી, પણ એને પોતાને માટે સ્ટોરી બનાવી લીધી છે કે મારે તો આટલું જ કરવાનું છે. શું? તો કે મારે મોટું થવાનું, જ્યાં સુધી ફેમિલી ભણાવે ત્યાં સુધી ભણવાનું, પછી જ્યારે પપ્પા એમ કહે કે મેરેજ કરી લો, હવે જમાનો થોડો ફોરવર્ડ થઈ ગયો તો જાતે મળી જાય તો શોધી લેવાનું. ત્યાં હસબન્ડ એમ કહે કે ભાઈ આપણે ફાઇનાન્શિયલ સિચ્યુએશન ઓકે જ છે, આપણે કંઈ કરવાની જરૂર નથી, તો એ પણ ઓકે જ છે. બચ્ચાઓ કરો, એ બચ્ચાઓને મોટા કરો અને લાઈફને કમ્પ્લીટ કરો. તો મેઇન વસ્તુ એ છે કે સ્ત્રી પાસે પોતાનું પર્પસ જ નથી કે હું શા માટે આ દુનિયામાં, મારે શું કરવાનું છે. ખરેખર હું જોઉં તો વસુદેવ કુટુંબકમ, આખું વિશ્વ છે એ મારું કુટુંબ છે. અને ભગવાને છે ને સૌથી મોટો ભારણ છે ને એ સ્ત્રી પર જ મૂકેલો છે. જો સ્ત્રી શિવાજીને જન્મ આપી શકતી હોય તો એ પોતે કેમ અહલ્યા ન બની શકે? એ પોતે કેમ જીજાબાઈ ન બની શકે? ઇન્દિરા નોઈને એટલી જ પ્રોબ્લેમ હતી જેટલી પ્રોબ્લેમ સુષ્મા સ્વરાજને હતી. બટ સ્ત્રીએ પોતે એવું ડિસાઈડ કરી લીધું છે કે મારે તો હસબન્ડ આમ છે, મારી પાસે ફાઇનાન્શિયલ કન્ડિશન નથી, મને ઘરેથી છૂટ ન આપે, અમારા સમાજમાં તો બહાર કામ કરવા નહીં જઈ શકું. તો એ બધી જ છે ને પોતાની અંદરની સ્ટોરીઓમાં એને ડિસાઈડ કરી લીધું છે કે મારે તો આમ જ જીવવાનું છે. અને એ બ્લેમ કરે છે પૂરા સમાજને. એમાં બધા જ લોકો આવી ગયા જેમને બ્લેમ કરતી રહે છે. મારી સાથે રહેલા અઢળક મારા ફ્રેન્ડ સર્કલ, મતલબ કે કોલેજ લાઈફની, સ્કૂલ લાઈફની અને આઈઆઈએમની જર્નીની હું વાત કરું તો જેટલી વિમેન્સ મારા સાથે છે એમાં હું જોઉં છું કે એ છે ને સમાજ સામે સરેન્ડર છે. કેમ? કારણ કે એની પાસે પોતાની જિંદગીનો પર્પઝ નથી. મેં હંમેશા મારી મમ્મીને એમ કીધું છે કે હું છે ને ક્યારેય રસોડામાં રહીને રસોઈ નહીં બનાવું. કેમ? કારણ કે મારી જિંદગીનું એક એવું પર્પઝ છે, જો હું 50,000 રૂપિયા અર્ન કરતી હોય તો 5,000 હું કોઈ પણ રસોઈવાળી વ્યક્તિને આપી શકીશ. તો એમની જિંદગીમાં પણ રોજગારી આવશે અને હું આ દુનિયા છોડીને જઈશ તો કંઈક કર્યાનો મને છે ને મરણ પથારીએ અફસોસ નહીં હોય. તો સ્ત્રીઓને છે ને એવું છે કે મને આ પ્રોબ્લેમ છે, મને આ પ્રોબ્લેમ છે, મને આ પ્રોબ્લેમ છે. તો પ્રોબ્લેમ તો બધાને જ હતી. હું અત્યારે જોઉં કે આપણે સંસદમાં કે રાજ્યસભામાં કે વિધાનસભામાં અત્યારે કેટલા વુમન બેસે? દ્રૌપદી મુર્મુ, નિર્મલા સીતારમન, ગણીને 2. કેમ બીજા નથી? બહુ ઓછી છે. કમ્પેરિઝન જોવા જઈએ પુરુષોની સામે તો બહુ ઓછા છે. અને એવું નથી કે લોકો એમને ચાન્સ નથી આપતા કે આ સમાજ ચાન્સ નથી આપતો, એવું કંઈ છે નહીં. આ મિથ્ય છે. હું મારી જિંદગીની વાત કરું અને એઝ કમ્પેર મને વિમેનની સ્ટોરીઓ રીડ કરવી વધારે ગમે, જે એક લેવલ છે એમની. તો એમની હું રીડ કરતી હોય તો દ્રૌપદી મુર્મુએ એમના પતિને ગુમાવ્યા, એમના બાળકોને ગુમાવ્યા. એમ છતાં પણ આજે એ દેશના રાષ્ટ્રપતિ છે. તો પ્રોબ્લેમ તો એમને પણ એટલી જ આવી. સુષ્મા સ્વરાજ જીવ્યા ત્યાં સુધી વિદેશ મંત્રી રહ્યા અને એમને પણ ઘરે રસોઈ બનાવવાની હતી, એમને પણ ઝાડુ પોછાના કામ હતા, એમને પણ સવારે હસબન્ડની ચા બનાવવાની હતી. તો રૂટીન લાઈફ જે છે એમાં રૂટીન વર્ક તો બધાને જ છે. એ મેન્સને પણ છે ને વિમેન્સને પણ છે. બરાબર. પણ વિમેન્સે એવું ડિસાઈડ કરી લીધું કે મારી દુનિયા આ જ છે. તો હવે હું એમ કહું કે જે તમને કોઈ પણ પ્રકારનો રોગ હોય અને એનો ઈલાજ કરવા તમે જાઓ તો દુનિયાના ગમે એટલા મોટા ડોક્ટર તમને સર્જરી કરશે, પણ તમે એક વખત ડિસાઈડ કરી લીધું છે કે મારે સાજા થવું જ નથી તો તમને કોઈ સાજા નહીં કરી શકે. બાકી યુનિવર્સમાં અને ભગવાન પાસે તો બધા જ બાળકો સરખા છે. અને હું એમ કહું કે હમણાં જ અમારે શિવાની દીદી આવીને ગયા, એમણે કીધું કે ભાઈ આત્માની કોઈ જેન્ડર નથી હોતી. અને હું અમારા કોચ છે કમલભાઈ દિયોરા, એમની સાથે મેં ફનલ કર્યું ત્યારે પણ એને મને પૂછ્યું હતું કે હિમાની તું 50 જેન્ટ્સની વચ્ચે બેસીને ફનલ શા માટે કરવા માંગે છે? તો ત્યારે મેં પણ એમને એમ કીધું હતું કે મેન કે વિમેન જેવું કંઈ હોતું નથી. વી ઓલ આર હ્યુમન બિંગ. તો એક મનુષ્ય તરીકે દરેક વ્યક્તિ બધું જ કરી શકે છે. અને સ્ત્રી જો એક બાળકને જન્મ આપી શકતી હોય, પોતે મોતના મુખમાં જઈ અને નવું સર્જન કરી શકતી હોય, તો આ દુનિયાની અંદર રહેલું દરેક સર્જન એ પોતે કરી શકે છે. માત્ર ને માત્ર જરૂર છે ત્યાં ઊભા રહેવાની કે મારી જિંદગીનું પર્પઝ શું, હું શું કરીને જવા માંગુ છું. અને આજકાલ જે આર્કિટેક્ટનું જે મોડર્નાઇઝ યુગ આવી ગયો, તો મને કે તમને આપણી નેક્સ્ટ જનરેશન કેટલી ફોટાના ફ્રેમમાં રાખશે?
બહુ જ તો હું એમ કહું કે લોકોના હૃદયમાં વસીને જઈએ એ સૌથી મોટું પર્પઝ હોવું જોઈએ. ડેફિનેટલી. તો બધા જ રૂટીન કરે છે, મારા મમ્મીએ કર્યું, મારા બાએ કર્યું, નેક્સ્ટ જનરેશનમાં મારી વહુ આવશે, એમની વહુ આવશે, તો હું પણ કોઈકની બા બનીશ. અને દુનિયામાં અઢળક એક્ઝામ્પલ છે, બધા જ કરીને ગયા, તો એમાંથી કેટલા લોકો આપણને યાદ રાખે છે. તો જિંદગી તો એ છે ને કે લોકોના હૃદયમાં વસીને જઈએ. નહીં તો પછી શ્રાદ્ધમાં તો સૌ યાદ કરશે. હા, અને ઇટ્સ અ ફોર્માલિટી. અત્યારના સમયમાં એ પણ ફોર્માલિટી જ થઈ ગઈ છે. હા. પતાવો કામ જલ્દી. ડેફિનેટલી દિલથી કોઈને નથી કરવું. કોઈને નથી કરવું. બરાબર.